નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। સોંગઢ તાલુકાના બોરદા ગામની સીમમાં ઘાટ પર ટ્રક ફસાઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો। તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના બોરદા ગામ નજીક ઘાટ માર્ગ પર એક ટ્રક ફસાઈ ગઈ હતી, જેને લઈ વાહન વ્યવહારને અસર પડી હતી। જોકે નજીકના ગ્રામજનો પગપાળા જવા મજબૂર બન્યા હતા। બનાવને લઈ ટ્રક વ્યવસ્થિત કરવા માટે લોકો દ્વારા મથામણ કરવામાં આવી હતી, જે માહિતી 3 કલાકે મળી હતી। વાકલા ગામની સીમમાંથી પ્રોહી ગુનાના વોન્ટેડ આરોપીને એસઓજી પોલીસે ઝડપી લીધો। તાપી જિલ્લા એસઓજી પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે ડોલવણ તાલુકાના વાકલા ગામની સીમમાંથી પ્રોહી ગુનામાં સંડોવાયેલા આરોપી પ્રતિક ઉર્ફે પકો ગામિત નાઓને ઝડપી લીધો છે, જે આરોપી સામે ઉચ્છલ પોલીસ મથકે દારૂના ગુના દાખલ થયો હતો, જેને લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી, જે માહિતી 9 કલાકે પ્રાપ્ત થઈ હતી। વ્યારા શહેરના પોલીસ પરેડ મેદાન ખાતે રાજ્યના મંત્રીની હાજરીમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો। તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલ પોલીસ પરેડ મેદાન ખાતે સ્વતંત્ર પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી મંત્રી મુકેશ પટેલની હાજરીમાં કરવામાં આવી હતી, જે અંગે મંત્રી દ્વારા 10 કલાકે માહિતી અપાઈ હતી। 78માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરી છે, ત્યારે આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ લાલ કિલ્લા પરથી જ્યારે ધ્વજ લહેરાવ્યો, ત્યારે આજે ગુજરાતના તાપી જિલ્લા ખાતે આજે જિલ્લા કક્ષાનો આજે ઉજવણી કરવામાં આવી છે। ત્યારે ખૂબ લોકો ઉત્સાહ સાથે આ તિરંગાને સલામી આપવા માટે જોડાયા હતા। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ હર ઘર તિરંગા આપણે જોઈએ છે, દરેક લોકોએ દરેક ઘરે ઘરે પોતાનો તિરંગો લહેરાવ્યો છે। દરેકે ગામો ગામ તિરંગા યાત્રાઓ પણ નીકળી છે। તાપી જિલ્લાની વાત કરું તો 579 ગામની અંદર પણ તિરંગા યાત્રી સૌ લોકોએ સાથે મને કાઢી છે। ત્યારે આ સ્વતંત્ર પર્વ નિમિત્તે હું બધાને શુભેચ્છાઓ પાઠવું છું। વ્યારા શહેરના જીન કમ્પાઉન્ડ ખાતે માજી મુખ્યમંત્રીની પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો। તાપી જિલ્લાના વ્યારા શહેરના સહકારી જીન કમ્પાઉન્ડ ખાતે રાજ્યના માજી મુખ્યમંત્રી સ્વ અમરસિંહ ચૌધરીની 20મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રાર્થના સભા યોજાયા બાદ મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું, જેમાં તેમના પરિવારના સભ્યો સહિત આગેવાનો હાજર રહ્યા હતા, જે માહિતી 12 કલાકે મળી હતી। વાલોડ પોલીસે સ્યાદલા ગામના શેરડીના ખેતરમાંથી વિદેશી દારૂ ઝડપી લઈ આરોપીની અટકાયત કરી। વાલોડ પોલીસ ટીમના માણસોને મળેલી ખાનગી બાતમીના આધારે સ્યાદલા ગામે રેડ કરી હતી, જે એક શેરડીના ખેતરમાં સંતાડી રાખેલ વિદેશી દારૂ સહિત 2 બાઇક કબજે કરી હતી, જેમાં કુલ 57,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી આરોપી સમીર હળપતિને ઝડપી લીધો હતો, જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી હતી, જે માહિતી 11 કલાકે પ્રાપ્ત થઈ હતી। ઉકાઈ ડેમના 6 દરવાજા બંધ કરાયા। હાલ 3 દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। તાપી જિલ્લાના ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક થતાં કુલ 9 દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું હતું, જેમાં ઘટાડો કરી આજે 3 વાગ્યે મળતી માહિતી મુજબ 3 દરવાજા 3 ફૂટ ખોલી તાપી નદીમાં 33,549 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। હાલ ડેમની સપાટી 334.83 ફૂટ પર પહોંચી છે। વાલોડ ગામના બજાર વિસ્તારમાંથી કાવડ યાત્રા નીકળી। તાપી જિલ્લાના વાલોડ તાલુકાના અલગ અલગ ગામના કાવડ યાત્રિકો દ્વારા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન કાવડ યાત્રા કાઢવામાં આવી હતી, જે કાવડ યાત્રા વાલોડ ગામના બજાર વિસ્તારમાં આવી પહોંચી હતી, જે કાવડ યાત્રા હર હર શંભુના નાદથી ગુંજી ઉઠી હતી। બાદમાં ભોળાનાથના મંદિરે જઈ યાત્રિકો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી, જે માહિતી 2 કલાકે મળી હતી। વ્યારા શહેરના સિનિયર સિટીઝન હોલ ખાતે માજી કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીની હાજરીમાં કાર્યક્રમ યોજાયો। તાપી જિલ્લાના વ્યારા શહેરના સિનિયર સિટીઝન હોલ ખાતે માજી કેબિનેટ મંત્રી અને હાલના સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીની હાજરીમાં જિલ્લા ભાજપ સંગઠનના આગેવાનો સાથે એક કાર્યક્રમ યોજાયો હતો, જે ગોષ્ઠી કાર્યક્રમમાં જિલ્લાના ભાજપના ધારાસભ્ય સહિત સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા, જે માહિતી 10 કલાકે મળી હતી। તાપી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય નજીકથી કોંગ્રેસના માજી કેન્દ્રીય મંત્રી અને હાલના ધારાસભ્ય દ્વારા માહિતી અપાઈ। 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની આપ સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। આપણે સૌ આઝાદીના
75 વર્ષમાં પ્રવેશી ચૂક્યા છે. અમૃતકાળની ઉજવણી ચાલી રહી છે, પરંતુ કહેતા દુઃખ થાય છે કે આઝાદીના મીઠા ફળ જે ભારત દેશના તમામ નાગરિકો સુધી પહોંચવા જોઈએ એ આજે પણ હજી સુધી આપણે પહોંચાડી શક્યા નથી. એ વાતનો રંજ છે. તો આવનારા દિવસોમાં આપણે સૌ સાથે મળીને શપથ લઈએ કે આઝાદીનો અહેસાસ ગરીબમાં ગરીબ વ્યક્તિના ઘર સુધી થાય અને દરેકને સરખો ન્યાય મળે એ દિશામાં આપણે સૌ આગળ વધીએ એવી મારી અંતરથી આપ સૌને પ્રાર્થના. સૌને ફરી સ્વાતંત્ર્ય પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.